હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાએ? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. બધાને મહાદેવ હાજર રાખે એવી પ્રાર્થના કરી છીએ. આજે આપણે સકલી વિશ્વ દિન વિશે જાણવાનું છે, એટલે કારણ કે પક્ષીઓ માટે આજે સકલી દિવસ છે. એટલે મારા ઉર્વી સાબેન પણ સાથે છે, ધોરણ 7માં ભણે છે, મારી દીકરી છે. સકલીઓ વિશે જાણે છે, અને સકલીઓ આપણે નાનપણથી બાળપણથી આપણે ઘરે આવતી હોય, કારણ કે ચકલીઓ છે એ પક્ષીઓ છે, એટલે બીજા પક્ષીઓ તો ઘરે ઓછા આવતા હોય. ચકલી અમારા ઘરે વર્ષોથી આવે છે. હું પણ સેવા કરું છું. અત્યારે મારી છોકરી છે, અમારા વિવેકભાઈ છે, બધાએ સાઈન નાખે પાણીના કુંડામાં ઘરે પણ સેવા કરી છે. અને આપણે જે કાંઈ વિડીયા બનાવી પક્ષીના માળા છે, બધાએ સકલીઓ માટે બાંધવી છે. મિત્રો, કાયદેસરનું જો આ સકલીઓ માટે ગરજ છે, અમારે સકલીઓ માટે ગરજ છે. આ બધું લગાડી દેવાનું. આમાં સકલી રહે કે, અને ઉનાળામાં ગરમીમાં સકલીઓના બચ્ચા નીચે પડી જાય છે. 42 ડિગ્રી ગરમી પડે છે, તો તેમની વિશે અમારા ઉર્વી સાહેબેન આ સકલી દિવસ છે, તો તે પણ જણાવશે. અમારા ઉર્વી સાહેબેને એમ કીધું કે જો અત્યારે રાતનો સમય થઈ ગયો, દિવસે તો અમે કામે જતા હોય, હીરા ઘસવાનું કામ કર્યું છે. આપણે વિડીયા શનિવારે બનાવી નાખ્યું છે, પણ મારી દીકરી છે, એમને થોડોક પક્ષી વિશે આજે કીધું છે, એટલે એક વિશ્વ સકલી દિવસ છે, એમની માટે વિડીયો બનાવી છે. અને અમારા ઉર્વી સાહેબેન કે કઈ રીતે આપણે સકલીઓનું દિવસ ઉજવે છે અને કેટલા સકલાઓ આવે છે, એ બધું એમાં અમારા બેન લખીને આવ્યા છે, તો અમારા ઉર્વી સાહેબેન જણાવશે. હર હર મહાદેવ, જય માતાજી બધા મિત્રોને. તો આજે છે વિશ્વ ચકલી દિન. વર્લ્ડ સ્પેરો ડે ઉજવવાની સૌ પ્રથમ શરૂઆત 20 માર્ચ 2010ના રોજ કરવામાં આવી હતી. ત્યારથી 20 માર્ચના દિવસે ચકલી દિનની ઉજવણી કરવામાં આવી છે. આપણને એમ થાય કે ભલા ચકલીના તે કંઈ દિવસ ઉજવવાના હોય, ચકલીમાં તે વળી નવું શું છે? ચકીબેન કે હાઉસ સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં, પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પક્ષી છે આજે સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે. વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી ગઈ છે. જો તેમને બચાવવા માટે આપણે કંઈ નહીં કરી શકીએ, તો આ ચકલીઓ ખૂબ જ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે. ચકલી કદમાં નાનું પક્ષી હોય, પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ઉર્વી સાહેબેન, અમારે બહુ સરસ મજાની સકલીઓ માટે વાત કરી રહ્યા છે. અને આ વિડીયો જોઈને તમે પણ એમની માટે એક કોમેન્ટ લખી દેજો, હર હર મહાદેવ, જય માતાજી. કારણ કે મિત્રો, અત્યારે અમારી દુકાનમાં જ વિડીયો બનાવી છે. આજે અમને એમ પણ થયું કે સકલી દિવસ છે, એટલે અમે તો કારખાને કામે આવી ગયા હતા. હવે આપણે જો આ ચકલીઓના માળા છે, પછી આ પાણીનું સરસ મજાનું કુંડું છે, જો કારણ કે આ માટીનું કુંડું છે, અને એમનામ આપણે લટકાડી દેવાનું, પણ આમાં પાણી ભરે એટલે પાણી ઠંડુ રહે. એ બધી હજારો સકલીઓ પી શકે, એમની સેવા પણ કરી શકવી. અને બધાએ મિત્રો સાથે હળીમળીને અમારા બાળકો પણ અમારી સાથે આવશે, કારણ કે એમને તો ભણવા જવાનું હોય, એટલે વેકેશનમાં પણ આપણે વિડીયા સારા એવા બનાવીશું પક્ષીઓ માટે. અત્યારે મેં ઘણી બધી સકલીઓને બસાવી છે, અને આવા ઘર પણ બાંધ્યા છે અમારા ગામમાં, કોઈ આશ્રમમાં, કોઈ જગ્યાઓમાં. તો ઘણા બધા આપણે આ ચકલીઓના માળા તો સેવામાં પણ આવે છે. અને અત્યારે આપણે 20 માળા જેટલા આવ્યા છે, અને 10 પાણીના કુંડા આવ્યા છે, સનની ડીશને એવું બધું ધીમે ધીમે આવતું જાય છે. કારણ કે આપણે વિડીયામાં મોબાઈલ નંબર તો આપેલા જ હતા. હમણાંથી આ લગ્ન પ્રસંગના અને એવા બધા હામૈયાના છે, માતાજીના માંડવા એવા બધા વિડીયા આવતા હતા, એટલે આપણે કંઈ મોબાઈલ નંબર એમાં નાખતા નથી. આમાં આપણા મોબાઈલ નંબર પણ નાખશું. અને કોઈ પણને પક્ષીઓના માળા દેવા હોય, પાણીના કુંડા દેવા હોય, સનની ડીશ હોય, તો પણ દઈ શકો છો. એવું કાંઈ નહીં કે તમે 10-20 આપી શકો, 5 પણ આપી શકો છો. કોઈનો જન્મદિવસ હોય, કોઈને એમ થાય કે અમારે 100, 200, 500 રૂપિયા વાપરવા છે, તો સકલાઓ માટે વાપરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધાએ સેવાનું કામ પણ કરી રહ્યા છો, કારણ કે તમે બધાએ સેવા માટે મદદરૂપ થાવ છો, તો અમે પણ સકલાઓને બસાવી શકીએ છીએ. અત્યાર સુધીમાં અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. અમે હજારો સકલીઓને બસાવી છે, કારણ કે અમે ઝાડવા ઉપર તો ઓછા બાંધ્યું, પણ કોઈ એ આપણે સ્લેબ ભરેલો હોય એમની નીચે જે હરિયા હોય એમની માટે આ સરસ મજાના માળા જો આ તૈયાર જ બનાવેલો આવશે દેરડીથી અમારે અમિતભાઈ વાસણી. એટલે આ બાંધી દેવાનું, એટલે આ સરસ મજાનું આમ ઘર જ થઈ જાય સકલીઓ માટે. આમાં ઉપર આપણે આ ઘાસ પણ આવે, અને અંદર આ
સનમાઇકો મજબૂત આવે એટલે એમાં ચકલીઓ રહે કે માળા સરસ મજાના બનાવીએ કે એવો હશે. જો અમે ઘણા બધા તડકામાં જોતા હોય કે એવું કાંઈ નહીં કે ચકલીઓ પાણીના કુંડામાં પાણી પીવા જ આવે, ચકલીઓ નાવા હોતા ના આવે, કારણ કે એને ઘણો બધો તડકો લાગતો હોય. અમે આ વર્ષોથી હું સેવા કરતો હતો પક્ષીઓ માટે, પછી એ બધાએ મને સપોર્ટ આપ્યો અને ગામના ભાઈબંધ દોસ્તારે બધે સપોર્ટ આપ્યો કે તમે યુટ્યુબ ચેનલમાં એક પક્ષીઓ માટે ચેનલ બનાવો મિત્રો, કારણ કે આપણે ફેમિલી સાથે તો ઘણી બધી યુટ્યુબમાં આપણે વિડીયા બનાવતા હોય, પણ આપણે એક પક્ષીઓ માટે જ એક ચેનલ બનાવી છે. આ બધા વિડીયા હગાવાલા પ્રસંગમાં હોય એટલે લગ્ન પ્રસંગના બધા ઉતારતા હોય, કારણ કે અમારા બાળકોને પણ ઘણો બધો શોખ હોય કે આ બધા વિડીયા ઉતારવા. પણ અત્યારે વેકેશન ને બધું ચાલે, અત્યારે એમને પણ અમુક હારી સિટીમાં છે, અમે અમદાવાદ, સુરત, રાજકોટ એમાં પણ વિડીયા બનાવવા જઈશું, કારણ કે તમને નવા વિડીયા બધાએ જોવા મળી જશે. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને પક્ષીઓ વિશે તો ઘણું બધું આપણે કહેવાનું છે, પણ અમારા ઉર્વી સાહેબને એક ચકલીની ગીત પણ આવડે છે સરસ મજાનું, કારણ કે આ ચકલી દિવસ છે એટલે મને પણ ઘણો બધો આનંદ આવે છે. બની ઉડી જઈએ, પંખી બની ઉડી જઈએ, હો ચંદા મામાના દેશમાં ટમટમતા તારલાનો દેશ, ચાંદા મામા તારલા બની ટમકી જઈએ, તારલા બની ટમકી જઈએ, હો ચંદા મામાના દેશમાં કાળી કાળી વાદળીનો દેશ, ચાંદા મામા વાદળી બની વરસી જઈએ, વાદળી બની વરસી જઈએ, હો ચંદા મામાના દેશમાં ધોળી ધોળી પરીઓનો દેશ, ચાંદા મામા પરી બની ઉડી જઈએ, પરી બની ઉડી જઈએ, હો ચંદા મામાના દેશમાં પંખી બની ઉડી જઈએ, પંખી બની ઉડી જઈએ, હો ચંદા મામાના દેશમાં. ઘણું બધું આવતું જ હોય કે આપણે આટલી વસ્તુ આ રીતે વિડીયામાં બોલવાની છે, એટલે અમને પણ આનંદ આવે, મને બધું શીખવા મળે, કારણ કે આપણે તો ઓછું ભણેલા હોય. અત્યારનું ભણતર ને પહેલાંનું ભણતર બધું અલગ હોય, અને પ્રાણી પક્ષી વિશે બધું એમને ચોપડામાં બધી આવતું, એટલે એ પણ એમનો મગજ હોશિયાર છે, એ પ્રમાણે બધા એને સમજાવીએ કે તમને વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો આગળ શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખૂબ અમારો ચેનલને આગળ વધારજો કે મિત્રો આ એક યુટ્યુબ ચેનલમાં સારી મહેનત કરી રહ્યા છે મારા બાળકો સાથે, અને તમે બધા સપોર્ટ જેટલો આપશો એટલી અમારી ચેનલ આગળ વધતી જશે. અમારે સબસ્ક્રાઈબ પણ 2700 જેટલા થઈ ગયા છે, અને ઘણી બધી મહેનત કરવી છે. તમે પણ સપોર્ટ આપો છો, કારણ કે તમે સપોર્ટ આપો તેમની માટે તો અમારા વિડીયો આગળ વધતા જાય, બધા યુટ્યુબમાં બધા જોતા રહે, કારણ કે યુટ્યુબ એક ચેનલ એવી છે કે આપણે વિડીયો બનાવીને મૂક્યો એટલે આપણે રોજ વિડીયો ડેલી હું અપલોડ વિડીયો કરતો હતો, હવે આપણે એક દી વિડીયો અપલોડ કર્યું છે. એટલે બધા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ આપજો. એ બાને અમે પક્ષીઓની સેવા કરી વધારે, અને ચકલાઓ માટે તો ખાસ હવે ઉનાળામાં સેવા કરતા રહીશું. બધાય અમારા બાળકોને વેકેશન પડી જશે પછી અમે પાણીના કુંડા છે, આ ચકલીઓના માળા છે, કારણ કે હવે તમને વિડીયો એ જ બધા જોવા મળશે. ઉનાળો આવી ગયો એટલે પાણીની બહુ પક્ષીઓને જરૂર પડશે, અને ચકલીઓને બસાવી લેવી છે. બંને કહું અમારે જેટલા પક્ષીના માળા બાંધવી એમાં માળા વતન કરી શકે છે, કારણ કે આમાં એમની રીતે ગોઠવી શકે. આપણને એમ થાય આમાં માળા નહીં કરે, પણ આમાં એમને એમ થાય કે આપણે એકું હળી ભેગી કરી માળા બનાવશે. એમના ઈંડા મેં કે પછી તડકાના નીચે પડીને મરી જાય છે ઘણા બસા. અત્યારે તો અમે જોયું છે, કારણ કે કોઈ ભીતમાં માળા કરે છે, પછી કોઈ એમનામાં ઝાડવું હોય એમાં માળા કરે છે, અલગ જગ્યાએ માળા કરતા હોય. ત્યાં એમની માટે અમે એક ઘર જ બનાવી આપ્યું છે. ઘણો બધો અમારા ઉર્વી સાહેબને પણ સપોર્ટ આપ્યો છે, અને આપણે પણ ઘણું બધું બોલ્યા છે. હવે વિડીયો ઘણો બધો મોટો બની ગયો છે, તો ફરી પાછા મળીશું આપણા વિડીયોમાં. હર હર મહાદેવ બધાને. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો.